ખેડાનું કપડવંજ, જ્યાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થવાની ઘટના બની છે। 5 થી 7 લોકો ઇજાગ્રસ્ત થયા। કપડવંજની ડમ્પિંગ સાઇટ સામે દમદમતી ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થવાની ઘટના। બ્લાસ્ટનો અવાજ એટલો જબરજસ્ત હતો કે 10 કિલોમીટર દૂર સુધી અવાજ સંભળાયો હોવાનો પણ અહેવાલ છે। ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટમાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા। ડમ્પિંગ સાઇટ નજીક ગેરકાયદે ફટાકડાની ફેક્ટરી દમદમતી હોવાનો પણ આરોપ લાગ્યો છે। ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટને લઈ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા છે। ફટાકડા ફેક્ટરીમાં લાગેલી આગ ઉપર ફાયર વિભાગે કાબુ મેળવ્યો છે। હાલમાં દુર્ઘટના સ્થળે જેસીબીની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરાઈ છે। તો ફટાકડામાં બ્લાસ્ટને લઈ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે। દુર્ઘટનાને લઈ અને તપાસનો ધમધમાટ તેજ કરાયો છે। તો ધારાસભ્ય રાજેશ ઝાલા પણ બ્લાસ્ટના સ્થળે પહોંચ્યા છે। ભીષણ બ્લાસ્ટના કારણે દૂર દૂર સુધી પતરા ઉડ્યા હોવાની પણ ઘટના બની હતી। તો 10 કિલોમીટર દૂર સુધી ધરા પણ ધ્રુજી હતી, અવાજ પણ સંભળાયો હતો, જેના કારણે આસપાસના લોકો દોડી આવ્યા હતા। તો બીજી તરફ આ જે ફેક્ટરી હતી તે ગેરકાયદે હોવાનો સ્થાનિકોનો પણ આરોપ છે। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ખૂબ જ વિશાળ મહાકાય જે ફટાકડાની ફેક્ટરી આવેલી હતી, જેમાં બ્લાસ્ટ થવાની ઘટના બની છે। તો પતરાનો શેડ હતો, જેના કારણે પતરા પણ દૂર દૂર સુધી ઉડીને પડ્યા હોવાની પણ માહિતી છે। ખેડાનું કપડવંજ, જ્યાં બ્લાસ્ટ થતા 5 થી 7 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની પણ માહિતી સામે આવી છે। ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે।